સોરી ગાઈસ, આની પહેલા મેં ક્યારેય આ રીઝન તમારી સાથે શેર નથી કર્યું, પણ આજે એમ થયું કે તમારી સાથે શેર કરું, કારણ કે તમે પણ મારી યુટ્યુબ ફેમિલી છો અને મને સૌથી વધારે જો કોઈની કમી મહેસૂસ થતી હોય ને તો એ મારા મમ્મી છે. કારણ કે નાનપણથી જ મારા મમ્મી નથી, મારા પપ્પાએ અમને મોટા કર્યા છે. કેમ છો? મજામાં? હા, ક્યારે આવે છે? હું આવી શુક્રવારે. શુક્રવારે કેમ છો? મજામાં? મજામાં. હાલ નાસ્તો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો હું આવી ગઈ છું ભાવનગર, તો તમે લોકોએ આગળ જોયું જ હતું કે દીવથી આવીને હું સીધી ગામડે ગઈ હતી, પણ કહેવાય ને કે ગામડેથી અહીં આવી ગઈ હતી ને એક દિવસનું શૂટ નથી થયું, કારણ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, કારણ કે આપણે ત્યાંથી આવ્યા એટલે હવે થાકી ગયા હતા. અત્યારે હું મારા ઘરે આવી ગઈ છું. જો પપ્પા બેટા. કેમ છો પપ્પા? મજામાં? તો બસ જો હું પપ્પા બેઠા, તો જે અત્યારમાં પાણી આવ્યું હતું તો હું પપ્પા પાણી ભરીને બેઠા છીએ, અને અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો, તો આપણે નાસ્તો કરશું ને આગલા દિવસનું નથી શૂટ થયું. આજે સમોસા ખાવાનું મન થયું ને પપ્પા કે સમોસા લઈ તો અમાર સામે અત્યારમાં મળે કચોરી? કચોરી મળે જ ને. ક્યાં મળે? તો એટલે બધે આગું જવું પડે ને. તો અમારા સામે વાળા આંટી તે કહેવાય ને બનાવે છે, હમણાં પાણી ભરવા નીકળ્યું તો મને કે અલ્પા તું આવીશ ને તો કે સમોસા ને કચોરી બનાવી, ઓલા પકોડા બનાવ્યા છે, ત્યાં ખાવ લઈ જાજે. સામી મધુબેન કરીને રહે છે, એ ફરસાણ બનાવે છે અત્યારમાં, અને બનાવ્યા સમોસા બનાવ્યા છે, પછી દાળ પૂરી બનાવે છે. ખોટું થોડું બોલવાનું હોય. એવું ન બોલવાનું. કઈ નહીં, ચાલો આપણે નાસ્તો ને એવું કરી લઈશું. નાસ્તો ને એવું કરશું તો બતાવી દઉં તમને. હજી નાસ્તો તૈયાર કર્યો. તો ગાઈસ, અત્યારે પપ્પા નાસ્તો ને એવું લેવા ગયા છે, અને તમને આ ઘર કહેવાય ને કે હાવ સૂનું લાગતું હશે, કારણ કે મેઇન રીઝન એનું એ છે કે આ ઘરમાં કહેવાય ને કે મારા મમ્મી જે નથી, અને નાનપણથી જ મારા મમ્મી નથી, તો મારા પપ્પાએ જ અમને મોટા કર્યા. સોરી ગાઈસ, આની પહેલા મેં ક્યારેય આ રીઝન તમારી સાથે શેર નથી કર્યું, પણ આજે એમ થયું કે તમારી સાથે શેર કરું, કારણ કે તમે પણ મારી યુટ્યુબ ફેમિલી છો, અને મને સૌથી વધારે જો કોઈની કમી મહેસૂસ થતી હોય ને તો એ મારા મમ્મી છે. કારણ કે નાનપણથી જ મારા મમ્મી નથી, મારા પપ્પાએ અમને મોટા કર્યા છે, અમને હાચવ્યા. કાલ સવારે મારા લગ્ન પણ થઈ ગયા, અને અત્યારે હું આવું ને તો બસ મને એ જ વાતની કમી રહે, કારણ કે સોરી ગાઈસ, હું ઇમોશનલ નથી કરવા માંગતી, જસ્ટ તમારી સાથે શેર કરું, કારણ કે તમે પણ હવે મારી ફેમિલી છો, અને અત્યારે સુધી કહેવાય ને આગળ હંમેશા સૂનું છે, ક્યારેય તે મમ્મીને કહેવાય ને કમી કોઈ પૂરી નથી કરી. અને મારા દાદી છે જેને અમને મોટા કર્યા, મારા પપ્પાએ અને દાદીએ થઈને, અને આજે અમે અહીંયા છીએ. તો આજે હું તમને મારા દાદીને પણ મળાવીશ, એમને પણ મળવા જશું. અને હું હમણાં થોડાક ટાઈમ પહેલાં જ હું આવી હતી ભાવનગર, તો ફરીથી આવી ગઈ છું આંટો મારવા માટે. અને અહીંયા આવીને પણ સેમ જ કામ ને એવું કરવાનું હોય, જ્યારે આરામ કરવાનો હોય ત્યારે એમ થાય કે મમ્મી હોત તો કેટલું સારું હતું. કે ગાઈસ, અત્યારે જો આપણે ચા બનાવવા મૂકી દીધી છે, એક બાજુ ચા તૈયાર થાય છે, અને આપણે સામે જ પકોડા અને સમોસા એવું બનાવે છે મારા આંટી. તો જો મસ્ત ગરમા ગરમ પકોડા અને સમોસા આપણે લઈ લીધા છે, તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જો અત્યારે આંબલીની ચટણી અને સોસ બે મંગાવ્યું છે, બે આવી ગયું છે. આની સાથે ખાવા માટે ચા તૈયાર છે, થોડીક ભાખરી પડી હતી, અને અમે બેઠી ગયા છીએ નાસ્તો કરવા માટે. એન્ડ ગાઈસ, જો આ અમારા ઘર છે, નાનું તો ટીવી છે, જે અમે નાનેથી મોટા થયા ત્યાં સુધી આ જ ટીવી જોયું હતું, અને આ અમારું કોમ્પ્યુટર છે, જે ડબ્બો છે, અને હમણાં જ પપ્પાએ લીધું છે નવું ટીવી, જે મને આવતા હવે સરપ્રાઈઝ આપ્યું છે. તો જો અત્યારે, અને આ ટીવી લઈ લીધું છે, તો હવે જોવાની બહુ મજા આવે છે. અત્યારમાં પપ્પાએ જો ભગવદ ગીતા શરૂ કરી દીધી છે સાંભળવાની. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જો આપણે નાઈને મસ્ત રેડી થઈ ગયા છે, અને મેં આજે પહેરી છે યેલો કુર્તી. એન્ડ હું અત્યારે ઘરે આવી છું, તો જો પપ્પા કેટલા બધા ઘઉં ને એવું બધું લાવ્યા હતા, તો વિચાર્યું કે ઘઉં ને એવું સાફ કરી નાખીએ આપણે. તો અત્યારે જો ઘઉંનું સાફ કરી નાખીએ, પછી પપ્પાને જરૂર પડે એટલે ત્યાં વિચાર્યું કે આવીશું તો ફટાફટ કરી નાખું. એન્ડ ગાઈસ, અત્યારે કહેવાય ને કે મારે પીરિયડ્સ છે, જેના લીધે હું ગામડેથી અહીંયા આવી છું. અને ત્યાં કહેવાય કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં મઢ છે માતાજીનો, એટલે ત્યાં રહી ન શકાય, અને અમારે અત્યારે ઘર બને છે, જે બધાને ખબર જ છે. તો અત્યારે કહેવાય ને ચૈત્ર મહિનો હાલે છે, અને પ્લસ અમારું ધાબુ ભીડાઈ ગયું છે, એના માટે અત્યારે અમે કહેવાય ને મારી દીકરીઓને, એટલે કે મારી બે નણંદને તેડાવ્યા છે, અને એ લોકો અત્યારે ગામડે છે, પણ હું ત્યાં નથી જઈ શકતી. તો એ લોકો ત્યાં છે, અને હું તમને અહીંથી ઘરે જઈને બતાવીશ કે ધાબુને બધું ભીડાઈ ગયું છે, ફાઇનલ લુક શું છે ઘરનો ને એનો. તો એ હું તમને ગામડે જઈને બતાવી દઈશ. અને અત્યારે ચાલો હવે આપણે ફટાફટ કામ કરીએ. સવારે પપ્પાએ પકોડા અને સમોસા ખાધા હતા ને, તો પેટમાં ગડબડ થઈ ગઈ છે, એટલે અત્યારે જો ઈનો પીવો પડ્યો છે. ભાઈ ઈનો લઈ આવ્યા છે. અત્યારે નથી જમવું તો તમારે સાચું નહીં હાલે. તો પપ્પાને જમવું નથી, એટલે મેં તો જો ભાઈ મેગી મંગાવી લીધી, કારણ કે મને મેગી ભાવે, એટલે અત્યારે આપણે મેગી બનાવીને ખાશું. ઠંડુ પાણી નથી મૂક્યું ફ્રીજમાં? ફ્રીજમાં ક્યાં નથી, કદાચ ખાલી થઈ ગયું. એક માં તો એમાં સોડાઈ મેં ખાલી કરી નાખી. મસાલો ને બધું લાવ્યા હતા, બધું આમનામ છે. ચાલો આજે તો કાંઈ બનાવવાનું નથી. એમ જો નેલ પોલિશનો ખજાનો હું જોઉં.
ભજન આવે છે? ભજન ગીતના જિગ્નેશ કવિરાજ. તો ફાઇનલ ગઈ જો આપણી મસ્ત ગરમા ગરમ મેગી તૈયાર છે અને આપણે બેસી જઈએ. તમારે નથી ખાવી મેગી? હે તમારે નથી ખાવી? એકદમ તીખી તીખી સ્પાઈસી. તો ગાઈસ જો આપણે કહેવાય ને કે ખાઈ પીને સુઈ ગયા હતા, થોડીક વાર આરામ કરી લીધો છે ને હવે અત્યારે જઈએ છીએ આપણે દાદીને મળવા માટે. અને અત્યારના 4:30 જેવું થઈ ગયું છે ને બહાર તડકો છે તો આપણે ફેસ કવર કરી દઈએ અને હવે આપણે નીકળીએ. અને ગાઈસ તમે આ જે ડ્રોઈંગ જોયું હશે તો તમને એમ લાગતું છે કે આ ચિપકાવેલું છે, પણ નહીં, આ મેં ઓરિજિનલ છે, મેં મારા હાથે દોરેલું છે. મને આમ તો ડ્રોઈંગનો બહુ શોખ છે એટલા માટે. કેવું લાગે છે ફટાફટ કમેન્ટ કરી દેજો. કેટલું મસ્ત છે ને. તો ચાલો હવે નીકળીએ, આપણે દાદીને મળતા આવીએ. એમને ખબર નથી, એમ કે છે એટલે તું ક્યારે આવે, એમ કે સરપ્રાઈઝ, એમ સરપ્રાઈઝ આપીશ. આ શું થઈ ગયું? તો ગાઈસ આપણે આવી ગયા છીએ ને કોઈને ખબર ય નથી અહીંયા. અને અહીંયા અત્યારે નાસ્તો હાલે છે. બા જપી તો કરો. કેમ છો, મજામાં? હાર ઘેર આવે છે. બા હું આવી શુક્રવારે. શુક્રવારે કેમ છો, મજામાં? મજામાં. હાલ નાસ્તો ભાવતું નથી કે કાકા દાદા કેમ છે, તબિયત પાણી હાલે છે ને? હારા એવા બધા છે ઘર છે. હું કહું જઈને તમને સરપ્રાઈઝ આપું. તમને ખબર નહોતી ને અહીંયા આવીશ ભાવનગર એમ. તો જો અમારા દાદીમાં છે ત્યાં તબિયત કેમ, શું થયું તમને પાછું? શેરી ને શેરડી કઈ ન ખાવા નથી ભાવતું એટલે જો દાદા આવું લઈ આવે. કઈ નથી ભાવતું ખાવાનું. બેઠા બેઠા નાસ્તો કરે છે. હે હજી આવી જ છું. આવી હું જાગ્યા છે. હું કાલો બાન મળી આવીએ. હું આવી શુક્રવારે. હા કેમ છો દાદા, મજામાં ને? અમારો વિડિયો જોવો છો ઇન્સ્ટાગ્રામમાં? હાલે. કેમ છો, મજામાં? તમારા જે બાજુવાળા અંકલ આંટી છે ને રોજ અમારા વિલોગ જોવે છે, કેવા લાગે છે? મજા આવે છે તમને? તમારે આ તો રોજ જોતા હું આવું ને એટલે વાતો એ ચડી જાય અમારે. અને બેઠા છે બધા ટીવી જોવે છે અત્યારે. જમવાનું બનાવી નાખ્યું છે અને અત્યારે પપ્પા કહે કે ભાજી લઈ આવું, તો જો પપ્પા મસ્ત ગરમ ગરમ ભાજી લઈ આવ્યા છે અને આપણે રોટલીને એવું બનાવી નાખ્યું છે. અને સાથે આવ્યા છે 2 પાવ. મસાલામાં લીંબુ નથી આવ્યા? ભાજી કેવી ભાવે? હે ભાજી કેવી ભાવે? તો જો પપ્પા ભાજી લેવા, છાશ કાઢી દીધી ને તો ચાલો બધા જમી લે. તમે બધા પણ આવી જાઓ જમવા માટે. મસ્ત કામ બામ પતાવી ફ્રી થઈ ગઈ છું અને આજનો વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. આપણે થાકી ગયા છીએ એન્ડ આજ કહેવાય ને મમ્મીને યાદ કરીને થોડીક ઇમોશનલ પણ થઈ ગઈ હતી. અને આજ દાદીને પણ મળવા ગયા હતા આપણે, જે તમે જોયું. તો દાદીની પણ તબિયત થોડી ખરાબ છે અને આજ તો બહુ ઇમોશનલ થઈ ગઈ. તો તમારે આગળની મારી સ્ટોરી જાણવી તો મને કમેન્ટ કરી દેજો. હું એના ઉપર એક વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ. અને બસ 2 દિવસ માટે છું, કાલ ને પરમ દિવસ તો ઘરે જતું રહેવાનું છે. 2 દિવસ માટે રોકાણીથી. તો તમને આજનો વ્લોગ કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરજો મને, જેનાથી મને ખબર પડે. અને પ્લીઝ ગાઈસ મને સપોર્ટ કરજો. તો કંઈક ડ્રીમ છે મારે પણ યુટ્યુબર બનવું છે. તો બસ હું મહેનત કરું છું મારાથી થાય એટલી. ને બાકી કાંઈ પણ તમને એવું લાગે તો પ્લીઝ મને એક વાર કમેન્ટ કરી દેજો. તો આજ માટે બસ એટલું જ. રાધે રાધે.